બસ 5 મિનિટ. અમે કિશોર અવસ્થા શારીરિક અને માનસિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો હોય છે. સંતુલિત આહાર લેવાનું મહત્વપૂર્ણ છે. તારે ઘરનો બનેલો ખોરાક ખાવો અને જંક ફૂડ ટાળવો. આજે આપણે ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરવાના. આ પ્રવૃત્તિનું નામ છે કોંગ્લોસ પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિમાં તમે એક વિડીયો જોયો ને બધાએ? ચાલો આ વિડીયોમાં તમે શું જોયું? નહોતો ઉઠતો. બોલ પેન્સિલ. કારણ કે તે રાત્રે સુધી ફોન જોયા રાખતો અને મોડો સૂતો, તેથી તે વહેલો ન જાગી શકતો. અમી સ્કૂલ પર જાય છે ત્યારે તેની સાથે કેવી ઘટના બને છે? પેન્સિલ. જ્યારે સ્કૂલે જાય છે ત્યારે તેને ક્લાસમાં વર્ગખંડમાં બેસે છે ત્યારે તેને આંખમાં દૂધું દેખા મળે છે અને મેડમ જ્યારે તેને સવાલ પૂછે છે ત્યારે તેને કંઈ દેખાતું નથી અને તેના વખતે તેને ડૉક્ટર પાસે તપાસ કરવા લઈ જાય છે. ડૉક્ટર અમિતને શું સલાહ આપે છે? ડૉક્ટર અમિતને સલાહ આપે છે કે તેને શારીરિક અને માનસિક વિકાસ માટે તેને શાકભાજી, તાજા ફળો, દૂધ અને સવારમાં કસરત કરવી કરો. સ્કૂલે જાય છે ત્યારે એની સાથે શું થાય છે? અમિત જ્યારે સ્કૂલે જાય છે ત્યારે મેડમ તેને સવાલ પૂછે છે પણ તે સવાલ તેને આવડતો નથી અને તે મેડમને કહે છે કે મેડમ મને માથું દુખે છે અને મને માથામાં તકલીફ થાય છે અને મને આંખમાં કંઈ સરખું દેખાતું નથી, મને બધું ઝાખું દેખાય છે. આ સ્ટોરી પરથી તમને શું શીખ મળી? તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? ક્યાંથી બેટા? આ સ્ટોરી પરથી મને શીખ મળી કે મારે હંમેશા સમતોલ આહાર જ ખાવો જોઈએ અને જંક ફૂડ ખાવું ઓછું કરવું જોઈએ અને સવારે વહેલું ઉઠવું જોઈએ અને કસરત કરવી જોઈએ અને આપણા મોબાઈલ અને સ્ક્રીન ટાઈમને ઓછો સમય આપવો જોઈએ. મળી છે કે આપણે શાળાએ આવીએ તે નાસ્તો કરી આવવું અને શાળાએ આવીએ તે નાસ્તાના બોક્સમાં શાક રોટલી લઈને જ આવવું.